બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લા અને સમગ્ર રાજ્ય દેશમાં ચકચારી નકલી સિંચાઈ કચેરી કૌભાંડના મુખ્ય આરોપી પહેલા જે પકડાયેલા આરોપી સંદીપભાઈ રમેશભાઈ રાજપૂત 40 વર્ષની ઉંમરના તેઓનું કસ્ટોડિયલ ડેથ થયું છે। તેઓ છોટાઉદેપુર સબ જેલમાં હતા। તે દરમિયાનમાં તેઓને અચાનક જ ગભરામણ સર્જાઈ હતી અને ગભરામણની ફરિયાદ થતાં તેઓને ગઈકાલે સમી સાંજે 6 વાગે દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। 6:21 તેઓનું દવાખાનામાં સારવાર દરમિયાનમાં મોત નીપજ્યું છે। બનાવને લીધે ચકચાર મચી ગઈ છે। આ કૌભાંડના મુખ્ય અને માસ્ટર માઇન્ડ જે ગણાય છે, પહેલા જે ઝડપાયેલા તે આરોપી સંદીપભાઈ રમેશભાઈ રાજપૂત, ઉંમર વર્ષ 40, ધંધો કોન્ટ્રાક્ટરનો। તેઓ વડોદરાના રહેવાસી હતા। ન્યાસા સ્કાયડર ખાતે છાણી તળાવની સામે તેઓ રહેતા હતા અને તેઓની પહેલી ધરપકડ કરવામાં આવી હતી અને આ કૌભાંડમાં તેઓની ભૂમિકા કાર્યપાલક ઇજનેરની હતી। કાર્યપાલક ઇજનેર તરીકે તેઓ ડુપ્લિકેટ કાર્યપાલક ઇજનેર તરીકે કામ કરતા હતા। સિંચાઈ કચેરી બોલી ખાતે મોડાસર ખાતે ખોલવામાં આવી હતી, તેમણે ખોલી હતી અને તેઓ ત્યાં બેસતા હતા અને અધિકારીઓ સાથે સાઇડ વિઝિટિંગ પણ કરતા હતા। પોલીસમાં ફરિયાદ નોંધાઈ તે સાથે 7 મહિના પહેલાં આ ફરિયાદ નોંધાઈ હતી। તે સાથે જ છોટાઉદેપુરમાં તેઓની વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો અને છોટાઉદેપુર પ્રાયોજના કચેરીના જે કારકુન છે તેઓએ ગુનો નોંધાવ્યો હતો અને પ્રાયોજના અધિકારી આ સમગ્ર કૌભાંડને ઉજાગર કર્યું હતું। એ સાથે જ છોટાઉદેપુરમાં ચર્ચાના ચકડોળે ચડેલું આ કૌભાંડ સમગ્ર રાજ્ય અને દેશમાં તેની ચર્ચાઓ પણ ચાલી હતી અને છોટાઉદેપુરમાં ડુપ્લિકેટ કચેરી ચલાવી સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ હેઠી લેનાર આ ઠગ ટોળકીની સમગ્ર ગાથા ઉજાગર થઈ હતી। આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે છોટાઉદેપુર સબ જેલ ખાતે તે આ આરોપી છે તેને ફરિયાદ થઈ હતી, એને ફરિયાદ કરી હતી કે એને ગભરામણ સર્જાઈ હતી। તેને સમી સાંજે છોટાઉદેપુરથી સબ જેલમાંથી દવાખાને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। દરમિયાનમાં 6:21 તેઓનું મોત નીપજ્યું છે। છોટાઉદેપુર પોલીસ મથક ખાતે અકસ્માત મોતનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। 40 વર્ષના આરોપીનું મોત નીપજતા ચકચાર મચી ગઈ છે। આ અંગે રાજકીય પણ ઘણા આક્ષેપો કરવામાં આવતા ચૂંટણી દરમિયાનમાં પણ આ મુદ્દો ખૂબ જ લોકસભા ચૂંટણી દરમિયાનમાં પણ છોટાઉદેપુર લોકસભા બેઠક હેઠળના વિસ્તારમાં વિરોધ પક્ષ દ્વારા એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને બીજા જે ઉમેદવારો છે અને ટેકેદારો છે તેઓ દ્વારા જોરશોરથી પ્રસાર પણ કરવામાં આવ્યો હતો। ડુપ્લિકેટ સરકારી કચેરી બનાવી અને ગ્રાન્ટો હેઠી લેવામાં આવે છે તે પ્રકારના જે કૌભાંડની ચર્ચાઓ ભૂતકાળમાં સર્જાઈ હતી। આપણે આ અંગે પોલીસે સીટની પણ રચના કરી હતી। 3431 પાનનો અહેવાલ પણ પોલીસે